નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ડોક્ટર રાજેશ શાહ દ્વારા દત્તક લેવામાં આવેલ વિસ્તાર એવા અઘોરા મોલ આંગણવાડી ખાતે વિવિધ વિસ્તારના આંગણવાડીના બાળકો માટે સ્કૂલ બેગ અને વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અઘોરા મોલ આંગણવાડી, જલારામનગર આંગણવાડી, સહયોગનગર આંગણવાડી અને વેમાલી આંગણવાડીના બાળકો માટે 130 જેટલી સ્કૂલ બેગ અને વોટર બોટલનું વિતરણ થયું. સાથે સાથે વિસ્તારની બીજી બધી જ આંગણવાડીના તબક્કાવાર સમાવી લેવાનું પણ નક્કી થયું. તત્વ ટ્રસ્ટ તરફથી વિક્રમભાઈના માધ્યમથી 15 જેટલી સગર્ભા માતાઓને જીવન જરૂરિયાતની કિટ પણ આપવામાં આવી. બાળકોને કોમ્પ્યુટરની વ્યવસ્થા સાથે ડ્રોઈંગ કરી શકે તે માટે ડ્રોઈંગ પેપર પણ આપવામાં આવ્યા. બાળકો અને સૌ માટે પોષણયુક્ત આહાર પણ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હાજર રહ્યા હતા, જેમાં ભરતભાઈ દેસાઈ, સુભાષભાઈ પટેલ, તુષારભાઈ શાહ, વોર્ડ પ્રમુખ પંકજ પંચાલ, મહામંત્રી દિલીપ પટેલ, પૂર્વ સરપંચ કરસન ભરવાડ, હાર્દિક રબારી, કેયુરભાઈ, નિમિષાબેન, મિલીબેન, નૈનાબેન, રક્ષાબેન, પ્રીતિબેન તથા વિશાળ માત્રામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર રોહન શાહ, અજીત રાઠોડ, સુનીતાબેન અને ધર્મિષ્ઠાબેન પણ જોડાયા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.